નમસ્કાર મિત્રો, વિડીયોમાં સ્વાગત છે તમારું। મિત્રો, 1 મહિનાની અથાગ મહેનત બાદ આજે પારસા ગામમાં ઘર બનીને તૈયાર થઈ ગયું છે। મિત્રો કે ખજૂરભાઈ પારસા ગામમાં 3 બાળકોની મિત્રો ઘરની પૂજા માટે આવ્યા હતા। મિત્રો ત્યારે આખું ગામ ખજૂરભાઈના સ્વાગત માટે ઉપસ્થિત રહ્યું હતું। મિત્રો ખજૂરભાઈને પણ ખૂબ જ આનંદ આવ્યો કે ખજૂરભાઈને જે પારસા ગામના લોકોએ જે પ્રેમ આપ્યો છે। મિત્રો તો ખજૂરભાઈએ પણ કહ્યું છે અદ્ભુત પ્રેમ છે પારસા ગામનો। મિત્રો કે બધા જ લોકો સેવામાં મિત્રો પૂજામાં ઉપસ્થિત રહ્યા હતા। મિત્રો અને ખજૂરભાઈએ બધા 3 બાળકો સાથે અને માતા સાથે મિત્રો જમણો પગ આગળ કરીને ગૃહ પ્રવેશ કરાવ્યો મિત્રો અને ઘરની પૂજા કરી હતી। મિત્રો તમે ઘર જોઈ શકો છો કે ખજૂરભાઈએ તાજમહેલ જેવું મિત્રો સુંદર મજાનું ઘર બનીને કમ્પ્લીટ કર્યું છે। મિત્રો ગામના બધા જ લોકો ઘર જોવા માટે આવ્યા હતા અને પૂજામાં પણ ઉપસ્થિત રહ્યા હતા। મિત્રો તમે જોઈ શકો છો ગામના ઘણા બધા લોકોને પણ આખું ગામ જ કહી શકો કે ઉપસ્થિત રહ્યું છે આ પારસા ગામમાં। મિત્રો અને ખજૂરભાઈ તમે જુઓ કે મકાન કેવી રીતના બનાવ્યું છે। મિત્રો કે કેટલું અદ્ભુત નજારો છે। મિત્રો કે જે આ 3 બાળકોને સોંપ્યું છે। મિત્રો કે જે દુઃખી બાળકો હતા, બાળકો તો ઠીક પણ મિત્રો એટલા હોશિયાર બાળકો હતા। મિત્રો જો આજે ખજૂરભાઈએ મિત્રો તેને સપોર્ટ ના કર્યો તો આ બાળકોના સપના પણ અધૂરા રહી જાત। પણ ખજૂરભાઈએ ત્યાં પહોંચીને બાળકોનો અભ્યાસ જાણ્યો તો બાળકો ખૂબ જ હોશિયાર હતા। તો મિત્રો તે માટે પણ એક લાયક થઈ જાય કે ખજૂરભાઈ બાળકોના ભવિષ્ય સુધાર્યું છે। મિત્રો અને ખજૂરભાઈ ત્યાં પહોંચીને આ લોકોનું જીવન ઉજાળું કર્યું છે। મિત્રો તે વિશે તમારું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂર બતાવજો। અને પારસા ગામનો પ્રેમ ખૂબ જ ખજૂરભાઈને મળ્યો હતો। મિત્રો અને બાળકો પણ ખૂબ જ રાજી થયા હતા કે પોતાનું નવું ઘર બની ગયું છે, હવે તેનો ભવિષ્યની કંઈ ચિંતા નથી। પણ મિત્રો ખજૂરભાઈ પાસે વાત એ પણ કરીએ તો ખજૂરભાઈને એ પણ દુઃખ લાગ્યું મિત્રો કે ગામના લોકો 1 મહિનામાં કોઈ એક પણ દિવસ અહીંયા સેવા માટે આવ્યા નથી, પણ જેવો પૂજાનો દિવસ આવ્યો ત્યારે આખું ગામ ઉપસ્થિત રહ્યું હતું। તો મિત્રો એ આપણા માટે પણ એક શરમજનક વાત કહેવાય કે ખજૂરભાઈ એટલી મોટી સેવા કરતા હોય તો આપણો પણ હક બને કે આપણે સેવાના સહભાગી બનીએ મિત્રો।